તમારી નાનકડી મદદ કોઈને કેટલું મોટું કામ આવે છે એનો છેલ્લો દાખલો કહી દઉં. એક ટ્રેન મુંબઈથી ઉપડી અને બેંગ્લોર જતી હતી અને ટ્રેનની અંદર ટિકિટ તો એક નાની છોકરી બેઠી હતી કે ટિકિટ, પેલી છોકરી કે ટિકિટ નથી. તો કે તાર પપ્પા મેં કે કોઈ નથી, એકલી જ છું. તો કે ક્યાં જોયું? કે ખબર નથી. હા, આટલી નાની છોકરી? તો કે બીજું સ્ટેશન આવે ત્યાં ઉતરી જજે. તો બાજુમાં એક બહેન બેઠા હતા. એ કે બિચારી આટલી નાની છોકરી ક્યાં ઉતરી જશે આટલી રાતે? તો કે તમે ટિકિટ લઈ લો. પેલા બહેને કીધું એની ટિકિટ આપી દે. પેલી છોકરીને કે ક્યાં જવું છે? કે તમે લઈ જાઓ ત્યાં. બેન બેંગ્લોર જતી હતી, એને બેંગ્લોરની ટિકિટ લઈ આપી. બેંગ્લોર ઉતર્યા એટલે પેલી છોકરી તો બેનની સાડી પકડી કે માર તો કોઈ છે જ નહીં. પેલા બેન એને ઘેર લઈ ગયા. 12મા ધોરણ સુધી એ છોકરીને ભણાઈ. જુઓ તમારી નાનકડી મદદ કોઈનું કેટલું મોટું કામ કરે છે સાહેબ. ભણાઈ. એ છોકરી ક્યાં ગઈ પેલા બેનને ખબર નથી. વર્ષો પછી એ બેન અમેરિકા ગયા અને એમણે ત્યાંની મોંઘામાં મોંઘી હોટલમાં રોજનું 65,000 ભાડું એવી હોટલના રૂમમાં રહ્યા. 3 દિવસ રહીને એમણે કાઉન્ટર પર આવીને કીધું કે મારું બિલ કેટલું થયું. ત્યારે પેલી રિસેપ્શન પર ઊભેલી છોકરી એમ કહે છે કે તમારું બિલ તો કોઈએ આપી દીધું છે. તો કે કોણે આપ્યું? મેં તો આપ્યું નથી. કે કોઈ આપીને ગયું? તો કે એવું ના ચાલે. તો કે પેલી સામે બહેન બેઠીને એને આપ્યું છે. અમેરિકાના લોસ વેગાસ સ્ટેશન પર હોટલમાં એ બહેન ત્યાં ગયા અને પેલા બહેનને પૂછ્યું કે તમે મારું બિલ પે કર્યું? કે હા. તો કે કેમ? તો કે બોમ્બેથી બેંગ્લોરની ટિકિટ કરતાં ઘણું ઓછું છે. એ છોકરી એટલે કોણ ખબર છે? સુધા મૂર્તિ, ઇન્ફોસિસની ચેરપર્સન. અને આજે કરોડો રૂપિયાની સંપત્તિ સમાજ માટે, ટોટલ પૈસા